જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં મસ્ત મજાનો તાજો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને જ્યાદા દિવસ આડો વ્લોગ નથી બનાવ્યો, કાલ આજ બનાવી નાખું. તો અત્યારે સવારમાં ઉઠી ગયો, એક બગસરાનો પરેશભાઈનો ફેરો હતો, ફેરો કરી ગયો અને અત્યારે છે ને જોઈ લઉં વરસાદ ચાલુ જ છે ક્યારનો ખબર છે. કાલ રાતના 11 વાગ્યાનો વરસાદ થોડો ચાલુ થઈ ગયો અને બહુ આવતોય નથી, ખાલી જો આ રીતે સાટા જ આવે, જ્યાદા કંઈ આવ્યો નથી હજી. એક એવું નથી હરેવડું કે અહીંથી આમ આખું ફર્યું ભરાઈને પાણીનું ગયું, બસ એવો છે વરસાદ. અને મારા મમ્મી છે ને અત્યારે કંઈક કામ કરવા માંડ્યા છે. અત્યારે જો અમારા ઘરમાં છે ને ઉંદેડાનો બહુ ત્રાસ વધી ગયો છે, એટલે કેમ કે જ્યાં આવે ત્યાં દર કરી નાખે. મમ્મી અટાણે શું કામ હાલે મમ્મી? દર બુરવાનું. જય માતાજી. તો મારા મમ્મી છે ને અટાણે એવું કામ બધું કરે. ઉંદેડાનો ત્રાસ બહુ વધી ગયો. ગણપતિ બાપા અમારા ઘરમાં જ આવી ગયા હવે, કેમ કે આ લાડવા તો કરી નાખતા હોય પણ વધી ગયા તો કામ કરવું. તો બાકી તો ખોટી બાકાઝીકી નથી કરવી ને. અત્યારે જવાનું છે કેશોદ, તો પહેલાં થોડોક નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી લઉં અને જવાનું છે. આજે માતાજીનું નામ સ્ટીલનું બનાવ્યું છે, તો તમને પાછો અહીં પુગાડીને, કેમ કે ત્યાં અટાણું પેકિંગ થઈ ગયેલું છે, તો ત્યાંથી લેવા જવાનું છે. કુન જઈએ અને કીમાં લેવા જવાનું છે, એ બધે આગળ વ્લોગમાં જોવા મળી જાય. તો બાકી કન્ટિન્યુ અને નીકળીએ આગળ કેશોદ. તો અજીતભાઈ વખે હું અજીતભાઈ સારું ને? કેમ કે અજીતભાઈ છે ને હમણાં આ દવાનું છે ને છાંટવાનું ટ્રેક્ટરમાં ફિટ કર્યો, તો તમારે કોઈને છાંટવીને તો ડિસ્પ્લે પર નંબર આપી ગયેલા છે, અજીતભાઈનો કોન્ટેક્ટ કરજો. હજી મુરીત કોઈનું નથી કર્યું, આજ મુરીત કરવા જવાનું હતું. તો કામ થયું અજીતભાઈ? વરસાદ આવી ગયો હતો. અને બાકી તો હું અત્યારે આવી ગયો તો માપસાઈ થોડીક લેવાની હતી, તે માપસાઈ લેવા આવી ગયા હતા. અને હવે અજીતભાઈને આવવાનું છે કેશોદ, પણ બપોર પછી જવાનું થયું, કેમ કે અત્યારે છે ને પરેશભાઈના 2 ફેરા કરવાના છે, કરી લઉં. બગસરા જવાનું છે, થાંભલિયું ભરવાનું હતું, જો કમ્પ્લીટ સિમેન્ટની થાંભલિયું ભરી લીધું. કેવલભાઈ આવી ગયા હતા. સારું ને કેવલા? હવે કેવલને આગળ લેતો જાવો. તો અત્યારે થાંભલિયું ભરી લીધી, ફટાફટ છે ને ફૂલરામ પુગાડી દઈએ, પછી પાછું હજી બગસરા ફેરો કરવા આવવાનું છે અને પછી જવાનું છે કેશોદ. ગયા કેશોદ લોખંડ લેવાનું છે, તો જો અત્યારે પેલી સળી મૂકી, કેમકે ઉપર લોખંડની ફ્રેમે આવે નામની ઉપર, તો એ બધી ફ્રેમને બનાવવાની છે. શિવમ બાપુ છે, પછી અજીતભાઈ વેલ્ડિંગ વાળા છે, એ અહીં જરીક ઓફિસની અંદર બેઠા. બાપુને અમે બે છે અને આગળ લોખંડ તોરાવાનું ચાલુ થઈ ગયું. તો હવે પછી આગળ નામ લેવાનું છે, તો નામ છે ને સેલે લેવા જવાનું છે. પહેલાં લોખંડનું બધું કામ લોખંડ લેવાનું છે, તો એ લઈ લઈએ. અને પરેશભાઈને રિક્ષા લઈને આવ્યા. બાકી તો હાલો લોખંડ લઈ લઈએ. નામ તમે છેલ્લે સુધી બન્યા રહીજો, નામ અમે છે ને બતાડી દે હું કયું લખ્યું. અહીંયા લોખંડ તો બધું લઈ લીધું હતું, પણ શું કામ ખબર છે, પેમેન્ટ દેવાનું બાકી રહી ગયું અને ગૂગલ પે અહીં નહોતું હાલતું, એટલે પછી રોકડા રૂપિયાનો માન અમારા ગામના લખમણભાઈ ને 2 ભાઈઓ હતા ને, તે રોકડા રૂપિયાનો મેળ કરી દીધો. અને હવે પેમેન્ટ દઈ અને પછી નામ લેવા જઈએ. હાલો લખમણભાઈ આવી જાઓ. હાલ તો પેમેન્ટ દઈને ફટાફટ નીકળીએ. હવે નામ લેવા આવી ગયા હતા. તો અહીંયા પીપી પટેલ છે ને એમાં, તો અહીંયા કાકાનું છે ને અહીં છે ને જો કેશોદની બરાબર છે, એટલે પ્રમોશન તો નથી કરતો, પણ છે ને ડિસ્કાઉન્ટ સારું આવ્યું, કેમ કે માતાજીનું નામ હતું ને એટલા માટે. બાકી તો જેમ હોય એમ જો આ એટલી બધી મશનરી છે અંદર. તો બાકી તો હવે ચા પાણી પીવા નામ કમ્પ્લીટ રીતે છે ને બાંધી લીધું છે ને એ તમને બતાડી હવે ત્યાં જઈને ફૂલરામે જઈને. બાકી કન્ટિન્યુ જા આ બધું છે આવું બધું. અહીંયા સ્ટીલનું નામ લખાય, સ્ટીલ લોખંડ એમાં નામ લખવાનું જોવાય. અને વાં બધું લોખંડના ઓલા બધા લાકડામાં લખવાનું હોય, તો એવું બધું છે. જો ચાલુ છે અત્યારે મશીન, લેઝર મશીન ચાલુ છે. જો આ રીતે કામ ચાલુ છે, નામ લખવાનું દિવસનું. અને બાકી તો ઘરે બેઠા ચા પાણી પીને પછી નીકળી. ખમીદાણા અહીંથી આમ છે ને જો આ રસ્તો જાય કેટલા, જો અહીંથી ખમીદાણું જોઈ લો, 1 કિલોમીટર છે. અમારા નીરવ કોલેજ છે ને એના મામાનું ગામ છે ખમીદાણા. નહીં શિવમ બાપુ? બાપુ તો કામ રિક્ષા શીખવી, કામ ઘેર ઈકો પડ્યો એ શીખની લે. અજયભાઈ માવો બનાવે અને એક સ્ટોપ લીધો, કેમ કે કેશોદથી નીકળ્યા ત્યારનો એક અમારા લક્ષ્મણભાઈની દુકાને ઘડીક વાર ઉભા રહ્યા હતા, કેમ કે એને 2 સળિયામાં બાંધવાની હતી, બાંધી લીધી. અને બાકી તો કમ્પ્લીટ છે. અહીં નદીની હું હતું ત્યાં રસ્તો જરીક પોળો હતો, ઘડીક વાર ઉભી ગયા, પોરો ખાઈ લીધો, ફ્રેશ થઈ ગયા. બાકી તો કન્ટિન્યુ નીકળી ગયા ડાયરેક્ટ ફૂલરામે. ફૂલરામે નહીં જઈએ માતાજીના મંદિરે, કેમ કે આ બધું છે ને
એ ન્યાય ઉતારવાનું છે અને ન્યાય તમને નામે બતાડી દઈ. ઉગી ગયા માતાજીના મંદિરે. માતાજીના દર્શન હવે અત્યારે નથી કરવા, કેમ કે અત્યારે છે ને થાય છે બહુ મોડું. ઘડિયાળમાં તમે જોઈ લો કેટલા વાગી જાય, 8:20 થઈ ગઈ. અને આજે અમારા બધાને છે ને જમવાનું બાકી છે, તો અત્યારે ફટાફટ છે ને જો આ સામાન ઉતારવાનો છે. અને સામાન ઉતારી લઈએ તો તમે ટાઈમ લેટ એન્જોય કરો, અને બાકી કન્ટિન્યુ ફટાફટ ઉતારી લઈએ, કેમ કે મારો ફોન આવી ગયો ઘરેથી કે કંઈક આવો, કેમ કે બહુ મોડું થઈ ગયું હતું ને. પાછી રિક્ષા હોય ને એટલે જરીક વાર લાગી જાય. અને મિત્રો આ જિંદગીમાં પહેલી વાર આજ મેં 150 કિલોમીટર આખા દિવસમાં રિક્ષા હાંકી. આજ નવ વાગી ગયા અને મારા મમ્મી ને મારા પપ્પા છે ને, મારા મમ્મી ને મારા પપ્પા જમી લીધા અને હું અત્યારે ઘેર પૂગ્યો ને જરીક હાથ બેસી ગયો. કેમ બેઠો હોય તો બહુ મને નથી ખબર. તો બાકી તો છે ને હવે હું મસ્ત મજાનું છે ને જમી લઉં, અને જમીને પછી હજી માતાજીના મંદિરે જવાનું છે, માતાજીના દર્શન કરાવી. તો ફોન આવવા માંડ્યા, તો પછી આપણે માતાજીના મંદિરે જઈ અને તમને નામ બતાડું, કેમ કે નામ બતાવવાનું છે. પણ અત્યારે પછી બહુ મોડું થઈ જાય નામને બતાવે તો અત્યારે જમી લઉં, જમીને પછી આગળ માતાજીના મંદિરે જવાનું છે, તો નામ બતાડી બાકી કન્ટિન્યુ. અને મારા મમ્મી છે ને આજ સવારના કહે મને, એ કે કામ મમ્મી કામ બંધ કરવાનું કહેતું, કામ બંધ કરવાનું કહેતી હતી, વિડીયો ઉતારવાનું. એ કે પૈસા કઈ નથી આવતા, કામ હવે બોલ પૈસા નથી આવતા ને કામ વિડીયો ઉતારે. એ કે ખોટે ખોટ ટાઈમ કામ બગાડે, કે પૈસા નથી આવતા નહીં, કે આવી છે. મમ્મી થોડીક વાર લાગે સમજ્યા, કેમ કે મારે મેગી નથી બનાવવાની હતી, 2 મિનિટમાં બની જાય. રેડી? હવે કામ કરવાનું કે છે બધાને, આ જોઈને કે કામ બધાય કરે. લાઈક બીજું જય માતાજી. હાલો તો હું જમી લઉં. તો બસ જમી કરીને આવી ગયા માતાજીના મંદિરે, અને અમે એટલા બધા મિત્રો છે. અને આ છે નામ, તો આ નામ છે ને આગળ અમારે છે ને માતાજીના મંદિરમાં લઈ જાઉં, કેમ કે લઈને આવ્યા એટલે ડાયરેક્ટ અહીં ઉતારી દીધું. અત્યારે માતાજીના મંદિરે નમાવી દઈએ અંદર, અને તમને આખું બતાવી દઈએ, કેમ કે અહીંયા અંદર છે ને આખું રેવા દે ભાઈ, ઊભો આખડી ઊભ તું. આખું છે ને મિત્રો એ આગળ ત્યાં બધી પાથરીને તમને એક બતાડી દઈએ કેવું નામ છે એ. અને બાકી આને બધે બનાવવાનું છે, પણ હજી બહુ વાર લાગશે. પણ આજે લેતા વાત તમને બતાવી દઉં, અને માતાજીના મંદિરે નમાવાનું છે તો નમાવી દઈએ. બાકીના આ નામ આખું છે ને આ ખોડલ મિત્ર મંડળ ગ્રુપ ફૂલરામામાંથી બનશે, અને હજી તો જાદુ બધું બાકી છે, ખાલી અત્યારે નામ જ આવ્યું. તો હું બધા મિત્રો છે ને મંદિરમાં પેલા ઉગાડી ત્યારે આવી ગયા માતાજીના મંદિરમાં. માતાજીનું નામ છે ને કમ્પ્લીટ રીતે અહીંયા રાખી દીધું. હવે તમે જોઈ લો શાંતિપૂર્વક, સ્ટીલનું નામ છે. અને પહેલાં તો માતાજીના દર્શન કરી લઉં મસ્ત મજાના, અને આ જોઈ લઉં નામ છે આખે આખું. તો મિત્રો જોઈ લો, ખાખરીધાર ખોડિયાર મંદિર ફૂલરામા ઘેડ. તો આ રીતે મસ્ત મજાનું નામ બનાવ્યું છે આપણે. આ ખોડલ મિત્ર મંડળ ગ્રુપ ફૂલરામાંથી આ ગ્રુપ બનાવ્યું છે, એટલે આ ગ્રુપમાંથી બનાવ્યું છે. આનો તમામ ખર્ચો હોય છે ને હજી તો આ લાગશે, આ લગાડવાનું છે. બરાબરનો જે ગેટ છે ને મેન ગેટ રોડ માથે, રોડની પાસે ત્યાં લગાડવાનું છે. તો આ રીતે નામ છે સ્ટીલનું, અને 3Dમાં છે, જોઈ લો તમે. અને સ્ટીલનું છે, સ્પેશિયલ ઓરિજિનલ સ્ટીલ. તો બાકી તો આ રીતે નામ છે. અને અહીંથી છે ને 22 ફૂટનું નામ છે, અને એમાં છે ને અહીંથી 2 ભાગ કરી ગયેલા છે, કેમ કે એકમાં પીઓપી પાછળનું લાલ જે પીઓપી છે ને એ નહોતું આવતું. અને આ બાપુ જોવામાં બેઠા. તો બાકી તો કેમ છે નામ એ જરીક કોમેન્ટ કરી નાખજો. જય ખાખરીધારની ખોડિયાર એક કોમેન્ટ કરી નાખજો. બાકી તો છે ને હવે અમારે બેસવાનું છે, આ પાછું નામ વ્યવસ્થિત રીતે મૂકી દઈએ. બાકી તો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે પાછું નામ ફિટ કરીશું ને ત્યારે હું તમને વ્લોગ બનાવી એટલે જોઈ લીધો. બાકી તો હાલો બાય બાય.